તારીખ 19 એપ્રિલના રોજ બાબુભાઈ દેવાણીના ઘેર પધરામણીએ ગયેલા સ્વામીશ્રીના સ્વાગતમાં યજમાને વિવિધ તૈયારીઓ કરી રાખેલી. તેમાં બ્રાહ્મણ દ્વારા પૂજન વિધિનો પણ એક કાર્યક્રમ ગોઠવેલો. તે અનુસાર સ્વામીશ્રી પધારે ત્યારે ભૂદેવે કહ્યું, આપના ચરણ પ્રસારો, તેને પંચામૃતથી પખાળવા છો. ત્યારે સ્વામીશ્રી બોલ્યા, આ હરિકૃષ્ણ મહારાજ રહ્યા, તેઓને ચણાવીને ધુઓ અને સૌ પ્રસાદી લેજો. સંતના તો દર્શન થાય અને આશીર્વાદ લેવાય. સ્વામીશ્રીને વાત સાંભળી યજમાન અને ગોર ચકિત થઈ ગયા. અત્યાર સુધી તેઓને આમ કરતા કોઈ સાધુ સંન્યાસીને વાર્યા નહોતા. આજે પહેલી વાર તેઓના કાને સુરો સંભળાઈ રહેલા કે મેં હું દાસી ચરણ ઉપાસી. સ્વામીશ્રીની આ મોટપ હતી. સૌ તેઓને માનતા, પણ તેઓ તો ભગવાનને જ નમતા રહેલા. આવા જ ભક્તિભાવથી તેઓ તારીખ 20 એપ્રિલની સાંજે સંઘ સાથે સિટી પટેલના બંગલે પહોંચ્યા. અહીં આંગણામાં પગ મૂકતા જ સ્વામીશ્રીના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા. આપને તો આજે તીર્થ થઈ ગયું. યોગીજી મહારાજ અહીં રહ્યા હતા. આમ બોલતા તેઓની મુખાકૃતિ ભાવ વિભોર બની ગઈ. જે હિંડોળાની પાટ પર યોગીજી મહારાજ બિરાજતા તેના દર્શન કરીને જ્યાં ગુરુ પૂજા કરવા બેસતા તે સ્થળે તો તેઓ દંડવત કરવા લાગ્યા. જે લીંબ તરુ નીચે યોગીજી મહારાજ બેસતા ઝાડની ડાળ મીઠી થઈ ગયેલી તેના પાન પણ સૌને ચખાડ્યા. ત્યારબાદ યોગીજી મહારાજ જ્યાં સ્નાન કરતા, જ્યાં બેસીને બપોરે ધ્યાન ધરતા અને જ્યાં આરામ કરતા તે સ્થાનમાં પણ દર્શન કર્યા. ધન્ય ઘર ઓસરી આંગણા રે, જ્યાં પગલા થયા પ્રભુ તણારે, જુએ સર્વે સ્થળે સંભારી રે, એક એકથી કલ્યાણકારી રે. ની મહિમા દ્રષ્ટિથી સ્વામીશ્રી બધે ફરી છેલ્લે બોધ પણ આપ્યો કે જેમ લીમડાએ યોગીજી મહારાજના સંબંધે કડવાશ મૂકી, તેમાં આપણે સૌએ પણ જો સત્પુરુષના સાચો સંબંધ કર્યો હોય તો આપણા સ્વભાવની કડવાશ મૂકવી. તારીખ 21 એપ્રિલના રોજ રવિવાર હતો. આ દિવસે પરદેશમાં વસતા સત્સંગીઓ માટે મંદિર જ ઘર બની જાય. જ્યાં જ્યાં બીએપીએસના મંદિરો હોય ત્યાં ત્યાં રવિવારે સમૂહ ભોજન અને સમૂહ ભજનના અનેરા દર્શન જોવા મળે. 200, 500 કે 1000, 2000 ની સંખ્યા ધરાવતું વિશાળ કુટુંબ ભેગું થયું હોય તેવા ઉલ્લાસ ઉષ્મા ત્યાં અનુભવાય. તેમાં સ્વામીશ્રીની ઉપસ્થિતિ હોય એટલે કંસારમાં ઘી. આજે આવો સ્વાદ મોંબાસાવાસી માણી રહેલા. તેમાં સાકર ઘોડાતા હોય તેમ સ્વામીશ્રીએ રવિ સભામાં કથા પ્રવાહ વેવડાવ્યો કે આપણે કૃતાર્થ માનવું, બળ હિંમત રાખવા કે જરૂર કલ્યાણ થવાનું છે. સ્વભાવ ટળી જશે, બ્રહ્મરૂપ થઈ જવાશે. એવા પુરુષ મળ્યા છે તે નિર્વાસનિક કરશે. ધીરે ધીરે જીવમાંથી બળવાળ અજ્ઞાન નીકળી જશે. ભૂત મૂકે નહીં તો આ મૂકશે. કૃતાર્થ માની કાર્ય કરી લેવું. 200 વખતરિયા ભેગા હોય તો બીક સાની લાગે. તેમાં આપણી સાથે ભગવાનને સંત છે. કાગળના લખનાર મળ્યા પછી કાગળનું શું કામ? આકાશમાં બેઠા છે તેની રાહ જુએ, પણ કાગળના લખનાર જ આવ્યા છે. ત્યાં કેવા હશે, ધામ કેવો હશે? પણ શ્રીજી મહારાજ પોતાનું અક્ષરધામ લઈ આવ્યા, તે સામે બેઠા છે. મળ્યા છે તે જ સાક્ષાત અક્ષરધામનું સ્વરૂપ છે. ભગવાન અખંડ ધારક સંત મળ્યા છે. મહારાજ કહો, ધામ કહો, તે મળ્યા છે. આ વસ્તુ સાક્ષાત મળી ગઈ છે. પછી ઊંડું શું શોધવાનું? પ્રાપ્તિની ખુમારી ચડાવી સ્વામીશ્રી આજે સૌને નિર્ભય નિશંક કરી મૂક્યા. આ કેફમાં હાલતા સૌ તારીખ 22 એપ્રિલના રોજ બંબુરી બીચ પહોંચ્યા. અહીં સમુદ્ર સ્નાનનો કાર્યક્રમ 2 દિવસ પછી બુધવારે ગોઠવાયેલો. પણ સ્વામીશ્રીએ કહેલું, સોમવારે અમાસ છે અને સોમવતી અમાસે સમુદ્ર સ્નાનનો મહિમા છે, માટે આ દિવસે કાર્યક્રમ રાખો. માનવીય ગણતરીમાં સગવડ સચવાય અને મજા આવે તે મુદ્દો મુખ્ય રહે, પણ સ્વામીશ્રી તિથિ અને તીર્થને ગણતરીમાં લઈને આયોજનો ગોઠવતા. તે દ્વારા તેઓ ખ્યાલ પણ ન આવે એટલી સહજતાથી સૌમાં પરંપરા અને પ્રણાલીનું પોષણ કરી દેતા. તે મુજબ આજે સ્વામીશ્રી ફોર્ટ જીસસથી પાણી પર તરતા નિયાલી બ્રિજ દ્વારા મંબુરી બીચ પધાર્યા. પરંતુ તેઓનો કોઈ પણ કાર્યક્રમ કથા વાર્તા વિના તો કેવી રીતે સંપન્ન થાય? તેથી અહીં હિન્દુ યુનિયનની જગ્યામાં બંધાયેલા પતરાના શેડ નીચે તેઓ સતત 80 મિનિટ સુધી વરસ્યા અને સૌને મુગ્ધ કરી દીધા. વાતોના આ મેઘ વર્ષાવી સ્વામીશ્રીએ ભોજન ગ્રહણ કર્યું અને પુનઃ 30 મિનિટ કથામૃત પીરસતા કહ્યું, આખો ભારત મૂકીને અહીં આવવાની હિંમત કરી તો સ્વભાવને વ્યસન મૂકવાની હિંમત કેમ થતી નથી? આપણે 24 કલાક કઈ મૂર્તિ સામે બેસી રહેવાનું નથી, પણ આજ્ઞા પ્રમાણે વર્તાય તો મૂર્તિધારી કહેવાય. સ્વામીશ્રીની વાતો એવી તો પ્રાગિક અને પ્રાસંગિક
સૂત્રાત્મક અને સકારાત્મક હતી કે વર્તવાનું મન થયા વિના ન રહે. અધ્યાત્મના ગહન સિદ્ધાંતો અને સાવ સહજતાથી લોકજીવનમાં વણી લેવાની તેઓની કાબેલિયત કેળવવામાં પેઢીઓની પેઢીઓ પસાર થઈ જશે તોય કોઈ પાકશે કે કેમ એ શંકાનો વિષય છે. સ્વામી કે બાદશાહી પડતી મૂકીને સમાગમ કરવા જેવો છે. બીજું સ્વામીએ વાતમાં લખ્યું કે કાચું રાંધેલું અન્ન માગીને સમાગમ કરવા જેવો છે. એટલે કે રાંધેલું અન્ન ના મળે તો કાચું અન્ન સિંગદાણા હોય કે ચણા રોજ 4 દાડા ખાધેલા મહારાજનો સમાગમ કરવા ગયા એ ખાઈના સમાગમ કરવા જેવું છે. સ્વામી કે ન મળતો વાયુ ભરતીને સમાગમ કરવા જેવું. પણ આને ઉપવાસના કરતા હોય તો સહેલામાં સહેલું કાઠિયાવાડમાં શું મળે? લીમડો. તો મહારાજની લીમડો ખાઈને પણ આ સમાગમ કરવા જેવું. શું કહ્યું મહારાજ? ગુણાકેશ્વર એ સ્વામીએ લખ્યું કે આ જંગલ જુનાગઢ સ્વામી રહેતા હતા. ગિરનારજીને વાત કરી કે ગિરનારમાં જેટલા પથ્થર છે એ ચિંતામણી હોય ને જેટલા ઝાડવા છે કલ્પવૃક્ષ હોય. આ બધું એક એક શબ્દ શાંતિથી વિચારવા જેવા છે. અમે કોઈની આગળ કંઈ છે નહીં તો પણ એનો ત્યાગ કરીને આ સમાગમ કરવા જેવો છે. એટલો બધો મહિમા આપણે વિચાર કરીએ. મહારાજ કે બાદશાહી પડતી મૂકો. બાદશાહી એટલે શું કે માનો સોનાની હવેલી ક્યાં બાળવાની છે? નાની મોટી હવેલી હોય આપણી. તો સ્વામી કે વ્યવહાર કોણ કરી? આ ગૌણ કર્યા વગર ખાઈને આપણે અત્યારે શું આજ્ઞા પાડીએ છીએ? આમાં ફળ ઘણું છે. આપણે માલકી મહારાજની આજ્ઞાથી રવિ સભા કરીએ તો એમાં થોડો મહિમાનો ઉમેરો થાય તો ફાયદો ઘણો વધી જાય. કે એક સ્ત્રીઓ છે પાણી છે, એક સ્ત્રીઓ પણ પાણી છે. પેલું 50 રૂપિયા લીટર હોય, પેલું 500 રૂપિયા લીટર હોય, ફરક બહુ પડી જાય. હીરો ને બધામાં કાર્બન ગોઠવાયેલા છે. ઓછો સામાન્ય કહેવાય, હીરાની કિંમત વધી જાય. એમાં આજ્ઞા તો પાડીએ પણ આવા મહિમા કરી પાડીએ. મહિમા સમજવા પ્રયત્ન કરીએ. વંડો વાર્તામાં લખ્યું છે કે બીજે જે કલ્પમાં કામ થાય છે, એક કલ્પ એટલે 8 અબજ અને 64 કરોડ વર્ષમાં જે કામ થાય છે એ કામ એક દિવસમાં થાય છે. આ બધું કેવું છે? જો કોઈ વિચાર ના કરીએ તો ચાલ્યા કરે. બધું વિચાર ના કરીએ તો ચાલ્યા કરે. 8 અબજ અને 64 કરોડ આ રવિ સભા આપણે કરી તો અગાઉ 8 અબજ અને 64 કરોડ સભા જેટલું ફળ અત્યારે મળી ગયું. કેટલું મોટું ફળ કહેવાય. તમે આજે પૂજા કરી સ્વામીની આજ્ઞા કેટલું ફળ મળ્યું. આમાં ખ્યાલ કેમ ન આપણે જો એટલો મહિમા સમજ્યા ન હોય બરોબર તો આનંદ ના આવે. નાનો બાળક હોય એ સ્ટેડિયમમાં બેઠો હોય, વર્લ્ડ કપ રમાતી હોય, 6 બોલમાં 36 રન કરવાના હોય, 36 રન થઈ જાય તો વિચાર કરો કે આપણે જીતી ગયા ભવિષ્યમાં. બરોબર ને? જે થયું ભવિષ્ય 36 રન થઈ જાય આખા સ્ટેડિયમ કોઈ તાલીમ ના પાડે. આખું સ્ટેડિયમ બસ ભારત જીતી કોઈ તાલીમ ના પાડે. પેલા ક્રિકેટ રમતો બીજા જતા રહે, કોઈ અવાજ જ ના થાય. બસ કોઈ કોમેન્ટેટર કોઈ પણ કશું બોલે નહીં. બસ થતી ગયું 36 રન થયા, ભારત જીતી ગયું, પૂરું. બસ કેવું લાગે? બને કોઈ જાણો? અત્યારે આપણે એવું છે રવિ સભા ભરાણી, આરતી થઈ, આપણે સવારે પૂજા કરી તો 8 અબજ ને 64 કરોડ વર્ષનું કામ થયું. એ કામ એક દિવસમાં થયું. તમે કેટલો મારે નવો લોટરી લાગે તો આનંદ આવે. તો આજ્ઞા પાડવાથી આ ફળ આપણે પ્રાપ્ત થાય. આપણે ધીમે ધીમે ખ્યાલ આવે તો આ મહિમા. બાકી અત્યારે કેવું થાય કે કથા વાર્તા સાંભળીએ ખરા પણ તેજે આપણે ખબર જ છે કે આ ઘડિયાળ પ્રમાણે કથા ચાલે. 5 થી 7 નો ટાઈમ છે, થોડુંક આગળ પાછળ થાય. અહીં જાહેરાત કે ડુંગર સ્વામી કથા કરશે કે તાત્કાલિક જોઈ ના કર્યું હોય. સંતો અઠવાડિયાનો નક્કી કરે કોણ કથા કરવાનું છે, એમનો ક્યારેક છેલ્લે વારો આવ્યો હતો એ ગણતરી હોય. એને કેટલી મિનિટ બોલવાનું છે, વિડીયો કેટલી છે, આપણે બધી ખબર છે. સંત ગમે તે સારી કથા કરતા હોય એને 25 મિનિટ આપી હોય અને 25 મિનિટ પૂરી થાય તો તરત જ કેવું ઉભો રહી જાય. તમને ના દેખાય. અને આ બધું અમારે સંતો ઉભા થઈ જાય. થવું પડે કારણ કે નિવાસ કથામાં આવે જે આવે જે તો કોણ થઈ જાય. પરફેક્ટ ટાઈમે પૂરી થવાની હોય તો પણ મોબાઈલમાં 2 વાર આપણે જોયું ક્યારે શું થાય.
પૂજા આપણે કરતા હોઈએ, સવારની કરતા અમારે થાય અડધો કલાક, એમાં લગભગ 2 વાર લોકો ઘડિયાળ સામે જોયા, અને જમતી વખતે ગપ્પા મારતી વખતે યાદ જ નથી આવતું સવાર પડી ગઈ શું થાય. વાસ્તવિકતા આપણો જેટલો મહિમા સમજાતા છીએ કે ક્યારે થાય તો મહારાજે વાત કરી છે, મહંસોએ મહારાજ વાત કરે છે, ત્યાં સાચા બોલા પુરુષે સમજાય ને સાચી વાત છે. એટલે મનન કરતા જઈએ, ચિંતન કરતા જઈએ, સ્વામી કે સાચા બોલા પુરુષ. મહંસોએ સરસ વાત કરી. મહારાજે કહ્યું કે હું ખોટું શા માટે બોલું, ખોટું શા માટે બોલવું પડે કે સ્વાર્થ હોય, માન જોઈતું હોય, દમ હોય તો ખોટું બોલે, બાકી હું શું ખોટું બોલવાનું.